સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન ઉદયપુરના જંકુબાઈ. સત્સંગી પરિવારમાંથી દીકરીને જ્યારે બિન સત્સંગી પરિવારમાં જવાનું થાય છે ત્યારે તેના જીવનમાં વિટંબણાઓનો પાર નથી હોતો. આવા જ એક સ્ત્રી ભક્ત જેમને શ્રીજી મહારાજે આપેલા માતાજી એવા નામથી સંપ્રદાયમાં યાદ કરવામાં આવે છે, એમનું આખ્યાન આપણે સાંભળીએ. માતાજી તરીકે ઓળખાતા જંકુબાનું મૂળ નામ જનકબા હતું. બાલ્ય અવસ્થાથી જ તેઓ સદાચાર અને ભગવત ભક્તિ પરાયણ, ભગવાનની કીર્તન ભક્તિ વાજિંદ્ર વગાડીને કરતા. તેથી તેમના કુટુંબીજનો તેમને જંકુબાના નામથી બોલાવતા અને એવી જ રીતે જનકબા જંકુબાના નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમનો પરિવાર સત્સંગના રંગે રંગાયેલો હોવાથી પરિવારમાં ધર્મ નિયમની ચુસ્તપણે દ્રઢતા હતી. જંકુબાને નાનપણથી જ ભક્તિમય વાતાવરણ મળ્યું હતું. પોતાના રૂપ, ગુણ અને સ્વભાવથી સર્વને પ્રિય થયેલા જંકુબાની પ્રશંસા સર્વત્ર થવા લાગી. ઐતિહાસિક તથ્ય મુજબ જંકુબાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરના રાણા સાથે કરવામાં આવેલા. સૌ પ્રથમ તો જંકુબાએ આ સંબંધ માટેના કહેવડાવેલી, પણ જંકુબાના રૂપ ગુણની પ્રશંસા સાંભળી પોતાનું ધાર્યું કરવા રાણાએ મહારાજના કેટલાક અનન્ય ભક્તો તેમજ જંકુબાઈના કુટુંબીજનોને ખોટા રાજકીય આરોપ લગાવી અને કપટથી કેદ કરી દીધા. પછી શ્રીજી મહારાજને આ સમાચાર મળતા તેમણે રાજકીય વગ દ્વારા કેદમાંથી છોડાવ્યા. ત્યારબાદ સર્વે દરબારો શ્રીજી મહારાજ પાસે દર્શને આવ્યા. ત્યારે મહારાજે તેમને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઉદયપુરના રાણાએ શા માટે તેમને કારાગારમાં પુરાવ્યા હતા. માટે મહારાજે તેમને કહ્યું કે જો તમે ઉદયપુરના રાણાની ઈચ્છા પ્રમાણે નહીં કરો તો તમારે મુશ્કેલીઓ વધશે. માટે તમે જંકુબાના લગ્ન ઉદયપુરના રાણા સાથે કરી દો. જંકુબાના ધર્મ નિયમની રક્ષા અમે કરીશું. આમ જંકુબાના લગ્ન તેમની મરજી વિરુદ્ધ ઉદયપુરના રાણા સાથે કરવામાં આવ્યા. ઉદયપુરના રાણાને ત્યાં તો અખાદ્ય અને અપેય પદાર્થોની જ બોલબાલા હતી. હવે આ બાબતે તેમજ અન્ય ધર્મ નિયમો અંગે જંકુબાની તો કસોટી ચાલુ થઈ ગઈ. જંકુબાનો સત્સંગ છોડાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા અને રાણાએ તેમણે શરૂઆતમાં પોતાની રહેણી કરણી સ્વીકારવા સમજાવ્યા. પછી તો દબાણ શરૂ કર્યું. જંકુબાએ તો મચક ન આપી. તેમણે ઉપવાસ કર્યા, પણ સંપ્રદાયમાં નિષેધ હોય એવા ખાણા પીણા ન લીધા તે ન જ લીધા. પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહ્યો. જંકુબા તો આ પ્રતિકૂળ પરિસ્થિતિથી મુક્ત કરવા મહારાજને અંતર્મનથી પ્રાર્થના કરે જ રાખતા અને ધ્યાન, માળા, તપ, જપમાં વધારે સમય ગાળવા લાગ્યા. અંતર્યામી શ્રી હરિ તો બધું જાણતા હતા અને જંકુબાની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ એક દિવસ મહેમદાવાદના એક વિપ્ર હરિભક્ત ઉદયપુર આવ્યા. તેઓ જંકુબાના મહેલની સામે એક જાહેર વાવ હતી, તેમાં તે સ્નાન કરવા આવે છે. ત્યારે તે સ્નાન કરતી વખતે સત્સંગી હોવાથી સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરે છે અને આ મંત્રનો નાદ ગુંજતો ગુંજતો મહેલના અંતરંગમાં રહેલા જંકુબાના કાને સંભળાયો અને જંકુબાના અંતરમાં ટાઢા શેરડા પડ્યા. જે સાંભળી જંકુબાએ વિપ્રને મહેલમાં બોલાવ્યા. તેમની પાસેથી મહારાજની વાતો સાંભળતા સાંભળતા તેઓ ભાવ સમાધિમાં દ્રઢતાથી ઉતરતા ગયા. સમાધિ અવસ્થામાં તેમને એવું અનુભવાયું કે મહારાજની મૂર્તિ જાણે કે તેમને બોલાવી રહી હતી. વિપ્રના ગયા પછી મહારાજનો વિરહ જંકુબાને પડે પડે વધતો ગયો. મહેલનું જીવન કાળ કોટડી સમાન લાગવા માંડ્યું. કોઈ પણ રીતે મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવી ઝંખના થવા લાગી. જગતના સુખો પ્રત્યેનો વૈરાગ્ય તીવ્રતા ધારણ કરતો ગયો અને એ જ રાત્રે પ્રભુ મિલન ઝંખતા જંકુબાએ પોતાના જીવાત્માનો આર્તનાદ સાંભળી અને રાજમહેલમાં રહેતા એ રાણીએ વૈભવના તમામ બંધનો છોડી તોડી અને મહારાજ પાસે પહોંચી જવાનો નિર્ણય કર્યો. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એક અંધારી રાત્રે જંકુબાએ પોતાની ઓળખ રાજરાણી તરીકે છતી ન થાય એ માટે તમામ વસ્ત્ર અલંકારોના બંધનો દેહ પરથી દૂર કર્યા. કેટલીક સાડીઓને ભેગી કરી, સાડીના છેડાઓ બાંધી દોરડા જેવું બનાવ્યું.
મહેલના પાછળના ઝરૂખામાં લટકાવી અને સડસડાટ નીચે ઉતરી ગયા. મહેલના પછીતના ભાગમાંથી પાણીનું એક ઘરનાળું હતું, તેમાંથી મહેલની બહાર આવી ગયા. જમકુબાએ પોતાની સૂઝથી રાત્રિના ભયંકર અંધકારમાં ગુજરાત તરફ જવાની દિશાનું અનુમાન કરી અને દોટ મૂકી. કારણ કે કોઈ સિપાહીઓ શોધવા નીકળશે અને એમના હાથમાં આવી જવાશે તો એવો મનમાં તેમને ભય હતો. તેથી આખી રાત્રિ ઉગાડા પગે, ઉતાવળા ડગલે, આખડતા પડતા, મનમાં ભય સાથે સૂર્યોદય સુધી એક શ્વાસે ચાલી ને કેટલાય ગાઉનો પંથ કાપી નાખ્યો. આ બાજુ મહેલમાં ઝરૂખામાં બાંધેલા સાડીના દોરડાથી નક્કી થઈ ગયું કે જમકુબા નાસી ગયા છે. આ સમાચાર રાણીના સેવકો સવારમાં રાણાને આપે છે. રાણાએ તુરત જ ચો તરફ પોતાના ઘોડે સવાર સિપાહીઓને રાણીને શોધવા મોકલ્યા છે. અને અહીં સવારે જમકુબા મુઠ્ઠીઓ વાળીને દોડતા જાય છે. વારે વારે નજર કરતા જાય છે કે મને કોઈ જોતું તો નથી ને. અંતરમાં ફફડાટ છે. નક્કી સૈનિકો મને શોધવા તો નીકળશે જ. અને જે ભય હતો તે જ થયું. અચાનક ઘોડાના ડાબલાના અવાજ સંભળાયા અને જમકુબાના હૃદયમાં પકડાઈ જવાના ભયની કંપારી છૂટી ગઈ. મહારાજને આર્તનાદથી પોતાની રક્ષા કરવા તે પોકારે છે, આંખો મીચીને અરજ કરે છે. અને થોડી વારે જ્યાં આંખો ખુલે છે ને ત્યાં જ રસ્તામાં એક નેડામાં મરેલા અને ગંધાતા ઊંટના મૃતદેહને જોયો. ઊંટનું માત્ર હાડપિંજર પડ્યું હતું. જમકુબા દુર્ગંધની પરવા કર્યા વગર દેહભાનથી પર થઈ હાડપિંજરમાં પેસી ગયા. થોડી વારમાં તો તાબડતોબ સૈનિકોના ઘોડા ત્યાંથી નીકળ્યા છે. પણ એટલી દુર્ગંધ આવતી હતી કે સૈનિકો પાઘડીના છેડાને મોં આડા ડૂચા દઈ તેઓ એ દિશા બાજુ પગ જ માંડ્યા નહીં. બધા પાછા વળી ગયા. એક દિવસ, 2 દિવસ, રાત્રિના સમયે પણ જમકુબા રાહ જુએ કે જો ઘોડે સવારો દૂર જાય તો હું ક્યાંક નીકળીને બહાર જાઉં. આમ કરતા 3 દિવસ અને 3 રાત્રિ એ રાજરાણીએ ઊંટિયાના ખોખામાં ટોટીઓ વાળીને બેઠા રહ્યા. ભૂખ્યા ને તરસ્યા. ચોથે દિવસે સવારે ઘોડે સવારોની આવન જાવન ન જોતા તે પાછા વળી ગયા હશે એમ માની મૃત ઊંટના પિંજરમાંથી બહાર નીકળી આગળ ચાલવા લાગ્યા છે. ત્યાં તો તેમને રસ્તામાં એક વણઝારાની કોઠ મળી. તેઓ જમકુબાને એકલા હોવાનું કારણ પૂછવાથી જણાવ્યું કે પોતે સાથીદારોથી આ રીતે વિખૂટા પડી ગયા છે અને ગુજરાત જવા માંગે છે. વણઝારાએ તેમને કહ્યું, અમે ગુજરાત તરફ જઈએ છીએ તો તમે પણ અમારા સંગાથે ચાલો. આમ કહી વણઝારાએ જમકુબાને પોતાની પત્નીની સાથે રાખ્યા. 2 દિવસના સાથમાં જમકુબા આ વણઝારાની ઈચ્છાને જાણી ગયા. તેની આંખમાં તો સાપોલિયા રમતા જોયા. તેમણે મધરાતે જ્યારે બધા જ થાક્યા પાક્યા જંપી ગયા હતા ત્યારે વણઝારાની કોઠનો ત્યાગ કરી અને એકલા ચાલવા માંડ્યા. પરંતુ એકલા તો હતા જ નહીં. મહારાજ તો પોતાના આ અણમુલા ભક્તના સંગાથમાં જ હતા. જમકુબા તો મહારાજનું સ્મરણ કરતા કરતા પંથ કાપતા જાય છે. અહીં ગઢપુરમાં બિરાજતા મહારાજથી હવે રહેવાયું નથી. પોતાના ભક્તની રક્ષા માટે મહારાજે વૃદ્ધ વિપ્રનો વેશ ધારણ કર્યો. માર્ગમાં એકાએક મળી ગયા હોય એ રીતે ભેગા થતા પ્રશ્ન કર્યો, દીકરી, આ નિર્જન રસ્તા પર એકલી અટુલી કઈ બાજુ ચાલી જાય છે? જમકુબા બોલ્યા, જાવું તો છે ગુજરાતમાં, પરંતુ સંગાત છૂટી ગયો છે. બ્રાહ્મણે કહ્યું, મારે પણ એ તરફ જ જવાનું છે. હું તારો ભૂમ્યો અને સથવારો બનીશ. જમકુબાએ ડરીને ના પાડી દીધી. પરંતુ બ્રાહ્મણ કહે છે કે દીકરી, આવા નિર્જન રસ્તે એકલા ના જવાય. એમ કહી સાથે ચાલવા જમકુબાને મનાવી લીધા. દીકરીની ચિંતા એક બાપ કરતા વધારે કોની હોય એમ આજે મહારાજ પણ જાણે ખરેખર પિતા બન્યા છે. એમ જમકુબાને ભૂખ્યા તરસ્યા જાણી સાથે સુખડી અને પીવા માટે પાણી લાવ્યા છે. પછી સારી રીતે જમકુબાને જમાડી તે પછી ત્યાંથી બંને સંગાથે ચાલતા જાય ને ભૂદેવ સારી પુરાણની કથા કરતા જાય છે. આમ ઘણા દિવસ વહી ગયા. મહારાજ હવે પોતાના ભક્તની વધુ કસોટી કરવા માંગતા ન હતા. તેથી પોતાના સામર્થ્યથી
જંપુબાને કુંડળની નદીના કિનારે જ્યારે જંપુબા રાત્રિની ઊંઘ લેતા હતા ત્યારે પહોંચાડી દીધા ગેલા નદીને કાંઠે. સવારે જ્યારે જંપુબાની આંખ ઉઘડે છે ત્યારે આખું દ્રશ્ય બદલાઈ ગયું. વગડાના સૂના વેરાન માર્ગની જગ્યાએ ખડખડ વહેતી ગેલા, પક્ષીઓનો મધુર કલરવ ને ગેલામાં સ્નાન કરી સંતો સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરતા જઈ રહ્યા છે. દૂર દૂરથી પ્રભાતિયા સંભળાય છે. જંપુબાને તો જાણે આ દિવ્ય પવિત્ર વાતાવરણથી અંતરમાં ટાઢક વર્તાણી છે. ભૂદેવે કહ્યું, જો દીકરી, આ ગઢડા આવી ગયું છે. હું ગામમાં કામ છે તે પતાવીને આવું. જો આ માર્ગ સીધો દાદા ખાચરના દરબારગઢમાં જાય છે. જેના દર્શન માટે ત્યાં કષ્ટ વેઠીને સાહસ કર્યું છે એવા ભગવાન તને ત્યાં મળશે. અને જંપુબાઈ પહોંચે છે દાદાના દરબારમાં. ત્યાં તેમને મહારાજના અલૌકિક દર્શન થતાં જ તેમની અંતરની વેદના શાંત થઈ. હૈયે આનંદનો પાર ન રહ્યો. થાક અને કષ્ટ વિસરાઈ ગયા. મહારાજ લાડુબા અને જીવુબાને જંપુબાનું ધ્યાન રાખવાની ભલામણ કરે છે. જંપુબા પણ અહીં જ રહી એ સ્ત્રી ભક્તો સાથે મહારાજને રાજી કરવા સેવાકીય કાર્યમાં જોડાઈ ગયા છે અને પોતાની સેવા ભક્તિથી સૌને પ્રિય થઈ ગયા. એક દિવસ મહારાજે લાડુબા જીવુબાને પૂછ્યું કે આ વાસણ માંજતા, વાસી શું કરતા તમારી સાથે દોડી દોડીને જે સેવા કરે છે એ બાઈ કોણ છે? તમે ઓળખો છો એમને? જવાબમાં ના મળવાથી મહારાજે કહ્યું, જેને ત્યાં અનેક દાસ દાસીઓ તેમની પોતાની સેવામાં ખડે પગે રહે છે તે આ ઉદયપુરના રાજરાણી છે. અને ઠપકાના સ્વરે કહ્યું કે તમે અહીં તેમની પાસે આવી નીચી ટેલ કરાવો છો. બંને બહેનો તો પોતાનાથી આ બધું અજાણતા જ થયું છે તેમ સ્વીકારી મહારાજ પાસે ક્ષમા યાચના કરી કે હવેથી તેમની સેવા અમે પોતે કરીશું તેમ કહ્યું. તેમજ મહારાજે ભવિષ્યમાં દાદા ખાચરને ઉદયપુરના રાણા તરફથી કઈ ઉપાધિ ન થાય એ માટે ભુજમાં રહેતા પરમ ભક્ત લાતીબાઈ પાસે કાયમ માટે જંપુબાને મોકલી દીધા અને નામ આપ્યું માતાજી. જંપુબાએ પોતાનું શેષ સમગ્ર જીવન લાતીબાઈના સાનિધ્યમાં ભુજમાં પસાર કર્યું. આમ ભગવાનને પામવા રાજરાણી જંપુબાઈએ પોતાના વૈભવી જીવનનું સર્વસ્વ ત્યાગી એ શ્રીહરિના ગમતામાં દાસના દાસ બની ને મહારાજની પ્રસન્નતા મેળવી છે. આ સંપ્રદાયની એક વિરલ અપૂર્વ ઘટના છે. એટલે જ મહારાજે લોયાના 3જા વચનામૃતમાં મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તોમાં માતાજી એટલે કે જંપુબાનો ઉલ્લેખ કર્યો છે. ધન્ય છે આવા સહજાનંદી વીરા જંપુબાની. સહજાનંદ સ્વામી મહારાજની જય.